બોલો બેન, કઈથી આવ્યા? કાલોલથી. શું નામ તમારું? સુશીલાબેન ગોસ્વામી. સુશીલાબેન. કેટલી ઉંમર તમારી સુશીલાબેન? 71. લાગતી નહીં તમારી. ના લાગે, આપું જન્મ તારીખ. કેમ એવું ના લાગવાનું કારણ શું છે? શું રાત છે આ પાછળ? ભાઈ હવે તમે જુઓ તો 72 બેસે. બોલો. આખી જિંદગી કામ કર્યું છે? હા, મજૂરી જ કરી છે. આ તમારો બાબો છે? બાબાની ઉંમર કેટલી? 45. બરાબર. તો તમારું બીજું કોઈ નહીં ઘરમાં? ના, બીજું નથી ભાઈ, કોઈ ભાઈ કામ બામ કશું કરે? હા, થોડું કામ તો બતાવશો ને. એટલે મગજ થોડું ઓછું છે. હા, મગજ થોડું. બરાબર. પણ તમારે બતાવવું પડે. બરાબર. કરશે. ત્યાં તમે કોના ત્યાં રહેતા હતા? મારા કાકીના મકાન. બીજો કોઈ આશરો છે જ નહીં તમારો? ના, આશરો નથી કોઈ ભાઈ, એટલા માટે તો આ મુન્નાભાઈ. તમને કોને એડ્રેસ આપ્યું એનું? હા, મુન્નાભાઈ. વધુ નહીં, કોઈ ચિંતા નહીં. બેન લઈ લઈએ છે, રહેજો શાંતિથી, કોઈ ચિંતા નહીં. હા, તમારા છોકરાને બે તમને અલગથી રૂમ આપી દઈએ, શાંતિથી રહેજો. હા, બરાબર. જે બનશે કામ તો કરીશ. કોઈ કામ નહીં કરવાનું બેન તમારે. બરાબર. કામ થાય એવું કરી. હવે કામ કરવાની અને રડવાની ઉંમર તમારી જઈ. બરાબર. હવે આરામ કરવાનો. હવે કશું તમારે નહીં કરવાનું. તમારા છોકરાનું ખાલી ધ્યાન રાખજો. હા, બરાબર. અને તમારે ટાઈમે જમી લેવાનું. બસ નાનું પાછું આગળ પાછું તમારા ઘરની આગળ પાછું કરીશ. તમને તમારો રૂમ આપી દઈએ ત્યાં તમારે ચોખ્ખું રાખવાનું. તમારા છોકરાને તમારે જમાડવાનું. બીજું કશી કોઈ ચિંતા કરવાની. તમને અલગથી રૂમ આપી દઉં છું. તમને બે તમારા અલગથી દીકરો બે સાથે રહી શકો એ વ્યવસ્થા કરી. હા, એ વ્યવસ્થા. કોઈ ચિંતા નહીં.